નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયા છે. શહેરમાં સરેરાશ 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી શક્તિધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ મોડી રાત્રે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. ગુજરાતના કુલ 181 જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે. વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હરિદ્વારમાં આવેલા જાણીતા મનસા દેવી મંદિરમાં રવિવારે ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. જોકે ઘાયલોની સંખ્યા પણ મોટી હોવાની જાણકારી મળી રહી છે. મણિપુરમાં 5 જિલ્લાઓમાં સુરક્ષા દળોએ મોટા પાયે તપાસ અભિયાન ચલાવ્યું હતું, જે દરમિયાન આશરે 90 જેટલા હથિયારો, 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં અનિયંત્રિત ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માતમાં 20 ગાડીઓ અથડાઈ હતી. અમેરિકાના ટ્રેવર્સ સિટી નજીક આવેલા વોલમાર્ટમાં હુમલાખોરોએ ચપ્પા વડે હુમલો કરીને લગભગ 11 જેટલા લોકોને નિશાન બનાવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું છે કે આ હુમલામાં 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ ગિયર ફેલ થવાને કારણે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને ટેક ઓફ રદ કરવી પડી હતી. આ દરમિયાન પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી અને ધુમાડો નીકળ્યો હતો. માઇકલ જેક્સનની માઇકલ શીર્ષક ધરાવતી બાયોપિક આગામી 3 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ 6 મહિના પાછળ ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ 24મી એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. આ ફિલ્મે કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. તે આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.